સામાન્ય જ્ઞાનમાં વધારો કરતા દેશની રાજનીતિના ઇતિહાસમાં અતિશય રસપ્રદ પ્રકરણ ઉમેરતા સમાચાર સામે આવી ગયા છે। મમતા બેનર્જી પછી કોણ હશે પશ્ચિમ બંગાળનું સુકાની? જવાબ છે ભારતીય જનતા પાર્ટીમાંથી ગયેલા પર્યવેક્ષક નિરીક્ષકો, ગૃહમંત્રી અમિત શાહ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી બધાએ ભેગા થઈને પસંદગીનો કળશ ઢોળ્યો છે શુવેન્દુ અધિકારી પર। મૂળ ટીએમસીના અને હિમંતા બિસ્વા શર્મા જેવા સવાયા ભાજપી સાબિત થાય એવા દરેક ગુણધર્મો જેમનામાં છે એવા શુવેન્દુ અધિકારી બનવા જઈ રહ્યા છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। જે મૂળ રીતે ભાજપમાં ન જોડાયેલા હોય એ નેતાઓ જ્યારે ભાજપમાં જાય ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે એવો એટલો વધારે પ્રયત્ન કરે સવાયા ભાજપી સાબિત થવાનો, જે હિમંતા બિસ્વા શર્માના કેસમાં આપણે જોઈ ચૂક્યા છીએ। હિમંતા આસામના મુખ્યમંત્રી ફરી એકવાર બનવા જઈ જ રહ્યા છે, કેમ કે અદ્ભુત બહુમતી સાથે ફરી એકવાર સરકારનું પુનરાવર્તન થયું છે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં કોઈ વિશેષ બદલાવ લાવે એવી સંભાવના એટલે પણ નથી, કેમ કે હિમંતાની પોતાની પણ વિશાળ લોકપ્રિયતા છે। કોંગ્રેસના નેતા હતા। એક કિસ્સો બહુ જાણીતો છે અને રાહુલ ગાંધીની રાજનીતિ આટલી હદ સુધી કેમ ખતમ થવાને આરે આવી એનો બહુ જાણીતો કિસ્સો છે કે હિમંતા કહેતા હતા કે જ્યારે મળવા ગયા ત્યારે રાહુલ ગાંધી મળ્યા નહીં ને મળ્યા ત્યારે જોઈને વાત નહોતા કરતા, કૂતરાને બિસ્કિટ ખવડાવતા હતા। આ રાહુલ ગાંધીનું પોલિટિક્સ અને પોલિટિક્સ માટે એમની જે તે સમયે ગંભીરતા હતી। સમય બહુ બદલાયો છે, સ્વાભાવિક રીતે જ રાહુલ ગાંધીની રાજનીતિ પણ બદલાઈ છે, પણ ત્યાં સુધીમાં હિમંતા બિસ્વા ખૂબ મોટા નેતા બન્યા છે અને એ માત્ર આસામના મુખ્યમંત્રી નથી, એ હવે હિન્દુ હૃદય સમ્રાટ પણ બન્યા છે। હવે આ જ પ્રકારે આ જ શ્રેણીમાં વધુ એક નામ ઉમેરાયું છે। એક સમયે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો જમણો હાથ મનાતા, એમનું આંખ કાન નાક જે પણ ગણોએ પશ્ચિમ બંગાળના અતિશય ધુમાધાર અને ટીએમસીના અતિશય વિશ્વાસપાત્ર નેતા મનાતા શુવેન્દુ અધિકારી એ ભારતીય જનતા પાર્ટીમાં તો ગયા। એના પછી વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ પરથી એમણે મમતા બેનર્જીને હરાવ્યા। 2021માં ભલે ટીએમસી શાસનમાં આવી પણ મમતા બેનર્જી એ વિધાનસભાની ચૂંટણીમાં પોતે નંદીગ્રામ બેઠક પરથી હાર્યા હતા। એના પછી ભવાનીપુર લડ્યા, ભવાનીપુરમાં ફરી એકવાર મમતા બેનર્જીને હરાવ્યા અને હવે શુવેન્દુ અધિકારી એમની ખૂબ લાંબા સમય સુધી બાકી રહેલી રાજકીય મહત્વાકાંક્ષા એ પૂરી થવા જઈ રહી છે અને શપથ લેવાના છે કલકત્તામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે। ગૃહમંત્રી અમિત શાહનું આમાં બહુ વિશેષ યોગદાન છે। હાવડામાં અમિત શાહનું મંદિર બનાવે એ પ્રકારનું ભાવનાત્મક વાતાવરણ પશ્ચિમ બંગાળમાં પેદા થયું છે। એમની જૂની સ્પીચનો વિડીયો બહુ વાયરલ થયો હતો, જે દિવસે મમતા બેનર્જી હાર્યા, જ્યારે મમતા બેનર્જીએ સૌથી પહેલી ચૂંટણીમાં એવું પૂછ્યું હતું કે કોણ છે અમિત શાહ, અને એમણે કહ્યું હતું કે અમિત શાહ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે। મમતા દીદી જોઈ લેજો, હું સામે ઊભો છું અને કહી રહ્યો છું કે તમારી રાજનીતિના મૂળિયા અહીંયાથી ઉખાડી ફેંકવા માટે આવ્યો છું। એ સિદ્ધ કરીને બતાવ્યું અમિત શાહે। હવે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું શાસન તો નથી, પણ તૃણમૂલ કોંગ્રેસના મૂળિયા જે છેક ઊંડે સુધી છે, એની કેડર છે અને દૂર દૂર સુધી કોઈ પહોંચી નહીં શકે, સ્પર્શી નહીં શકે એ પ્રકારની વાયકાઓ જેમણે પ્રચલિત કરી નાખી હતી, એ બધી જ વાયકાઓને ખોટી સાબિત કરતા ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતીથી ત્યાં સરકાર બનાવી છે। અને એટલે જ આ સ્થિતિમાં પશ્ચિમ બંગાળની સાથે ભારતીય જનતા પાર્ટીનું ભાવનાત્મક જોડાણ, ત્યાં સતત કરેલી મહેનત, એના પછી આવેલા પરિણામ અને પછી અમિત શાહ શું કહે છે એ બહુ જ મહત્વનું છે। શું કહ્યું એમણે, સાંભળીએ એમને। मगर भवानीपुर की जनता का भी मैं बहुत बहुत धन्यवाद करना चाहता हूं। शुभेंदुदा ने गत चुनाव में दीदी को नंदीग्राम में हराया था। मैंने दीदी का एक इंटरव्यू देखा था, वो कहती थी मैं इनके गढ़ में लड़ने के लिए चली गई। दीदी इस बार तो शुभेंदुदा ने आपके घर में आकर हराया है। मैं भवानीपुर की जनता का भी बहुत बहुत हृदयपूर्वक धन्यवाद करना चाहता हूं। मित्रों, इस जीत का महत्व भारतीय जनता पार्टी के लिए पार्टी के विस्तार तक सीमित नहीं। इस जीत का महत्व हमारी आइडियोलॉजी के एक्सपांशन तक सीमित नहीं है। ये जीत का महत्व भाजपा एनडीए का 21वां राज्य आए इस तक महत्व नहीं है। ये जीत का महत्व है, ये जीत ने राष्ट्रीय सुरक्षा में जो सबसे बड़ा छिद्र था उसको भरने का काम किया है, वो महत्वपूर्ण। हमारा विधायकों का जीत का एवरेज मार्जिन 28,000 है। 28,000 वोट से हम सब जीते हैं, एवरेज निकाल देता हूं।
और 3 से 77, 77 से 203 की 207 की जो यात्रा हुई है वो अभूतपूर्व है। 23 प्रशासनिक जिलों में से 9 जिले ऐसे हैं जहां दीदी का खाता भी नहीं खुला है। सुपड़ा साफ हो गया। मैंने ऐसा प्रचंड जनादेश देखा नहीं है। सरकार परफॉर्म करती है तब तो मिलता है, मगर जहां ऑपोजिशन में है, विरोधी दल के नेता को बोलने का कोई मौका नहीं दिया जाता है, जनता की भावनाओं को उजागर करने का मौका नहीं दिया जाता है, वहां पर 9 जिलों में शून्य सत्ताधारी दल का एक केवल और केवल ईश्वर और बंगाल की जनता की कृपा है। राष्ट्रीय अध्यक्ष के प्रति आभार प्रकट करता हूं, अमित शाह जी के प्रति आभार प्रकट करता हूं। प्रधानमंत्री जी का आशीर्वाद लेते हुए विधायक दल का निर्वाचित हुआ हूं। सब विधायक का समर्थन हुआ। बीजेपी में डेमोक्रेसी है, सब विधायक लोग ने चुना। संगठन को लेकर, जनता को लेकर जो कमिटमेंट भारतीय जनता पार्टी ने किया है चुनाव के दौरान, वो पूरा करने का काम करेंगे। તમિલનાડુમાં કેરળમાં કેસી વેણુગોપાલના નામની બહુ ચર્ચાઓ છે, એટલે કેસી વેણુગોપાલને જો કેરળમાં વ્યસ્ત કરવામાં આવે તો પછી શશી થરૂરને ઉપર કેટલું મહત્વનું સ્થાન મળે છે એના પર નજર રહેવાની છે। શશી થરૂર સ્વાભાવિક રીતે જ કેરળના સીએમની રેસમાં ભલે ન દેખાતા હોય, પણ જે કેસી વેણુગોપાલના રાહુલ ગાંધીની ખૂબ નજીક જોવાથી સત્તાનું જે ઇમ્બેલેન્સ થયું એના પર બધાની બહુ નજર હતી। એવું કહેવાય કે રાહુલ ગાંધીની આગળ એક આખું આવરણ છે જે કેસી વેણુગોપાલથી પસાર થઈને જ તમારે રાહુલ ગાંધી સુધી પહોંચવું પડે સ્થિતિ છે। કેરળના મુખ્યમંત્રી કેસી બને એવી સંભાવનાઓ છે। તમિલનાડુમાં કોણ બનશે સીએમ? થલપતિ વિજય સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ટીવીકે સ્વાભાવિક રીતે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી દરેક કિસ્સાઓમાં સરકાર નથી બનાવી શકતી। એમને પૂરું સમર્થન મળે બીજાનું એ જરૂરી નથી હોતું દરેક વખતે। એ બહુ બધું શરતોને આધીન હોય છે, કેમ કે તમે જ્યારે પૂર્ણ બહુમતી પર ન પહોંચો એટલે સ્વાભાવિક છે તમારે જેની મદદ લેવાની હોય એટલી બધી શરતો મૂકે, અમને ડેપ્યુટી સીએમ આપો ને, આ મિનિસ્ટ્રી આપો ને, બોર્ડ નિગમના આ પદ આપો ને। એ લિટરલી દેખીતી રીતે સત્તાની એવી ખેંચતાણો થતી હોય, એવી નીલામી થતી હોય, રાજ્યની સંપત્તિઓના ભાગ પડતા હોય, એ આંખોની સામે બધાને દેખાય। પણ ગવર્નર સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને આમંત્રણ તો આપે સરકાર રચવા માટે। વિજય થલપતિને તો ન આપ્યું, સામેથી ગયા, એમણે કહ્યું કે આટલી સહી લઈને આવો। બંધારણ તો એવું કહે છે કે ફ્લોર પર તમારે સાબિત કરવાનું હોય છે બહુમતી છે કે નહીં એ। પણ જો કે હવે વિજય થલાપતિ એ જ સીએમ બનશે એવું દેખાઈ રહ્યું છે, કેમ કે વીસીકે, સીપીઆઈ, સીપીઆઈએમ, કોંગ્રેસ બાકીના બધા જ લોકોએ એમને સમર્થન આપી દીધું છે ટીવીકેને। ટીવીકેના ધારાસભ્યો તરફથી, એટલે ટીવીકે તરફથી એ બહુ સ્પષ્ટતા સાથે વાતો વહેતી થઈ હતી કે જો ડીએમકે અને એઆઈએડીએમકે ભેગા થઈને સરકાર બનાવશે અથવા રચવાનો પ્રયત્ન કરશે તો ટીવીકેના બધા જ લોકો એકસાથે રાજીનામું આપી દેશે। આ સ્થિતિ તમિલનાડુમાં રાજકીય અસ્થિરતા સર્જે એવી હતી અને એટલે જ તમિલનાડુ એ દિશામાં નથી જઈ રહ્યું। એ બહુ જ રાહતના સમાચાર છે। દુનિયાના સમાચાર પર વાત કરીએ, બાકીના દેશના અને બાકીના સમાચારો પર વાત કરતા પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવેલા એ સમાચાર। 2 દિવસ પહેલા દરેક જગ્યાએ કહેવાયું કે જે 2 મહિનાથી કહેવાઈ રહ્યું છે પાછલા કે ટક 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 આગામી 48 કલાક અને યુદ્ધ થઈ જશે પૂરું। હવે આગામી 48 કલાક અને યુદ્ધ પૂરું થઈ જશે આ સમાચાર જ્યારે અમેરિકાની એજન્સીમાંથી આવે ત્યારે સ્વાભાવિક છે કે એને બહુ ગંભીરતાથી લેવાય, પણ હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને સખત ઉતાવળ છે યુદ્ધ પૂરું કરવાની અને ઈરાન કહે છે હા હવે થાય છે બનશું ઉતાવળ છે। એટલે આ સ્થિતિમાં વિશ્વની રાજનીતિ અને વિશ્વની રાજનીતિમાં યુદ્ધનો અતિશય મહત્વનો અધ્યાય આવીને અટક્યો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી અમેરિકાના 3 નેવી જહાજ જબરદસ્તીથી ત્યાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। ઈરાને વોર્નિંગ આપી, 7 તારીખે વહેલી સવારની આ ઘટના છે, એમણે રોકવાનો પ્રયત્ન કર્યો। ઈરાન તરફથી એમને રોકવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું। હવે જ્યારે આ સામસામે ફાયરિંગની ઘટના થઈ રહી હતી યુએસ અને ઈરાનની વચ્ચે, ત્યારે એના વચ્ચેના ઝોનમાં એ એરિયામાં આકસ્મિક રીતે મૂળ ભારતનું દ્વારકાના ખલાસીઓ જેમાં હતા એવું જહાજ અલ ફૈઝ નૂર સુલેમાની 1 એ અટવાઈ ગયું અને એના કારણે એ શેલ એના પર પડ્યા અને પછી એ જહાજ છે ડૂબવા માંડ્યું। એ ડૂબવા માંડ્યું ત્યારે એમને પાસેથી પસાર થઈ રહેલા એમએસવી પ્રેમ સાગર 1 એ બાકીના લોકોને બચાવી લીધા। 17 જેટલા ખલાસી છે જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા, પણ કમનસીબે 1 ખલાસી મૂળ દ્વારકાના સલાયાના ખલાસી કે જે એન્જિનમાં હતા અંદર ક્રૂઝમાં, એમને નથી બચાવી શકાયા। અને એટલે જ આપણે જ્યારે આ યુદ્ધની વાત કરીએ છીએ ત્યારે આપણને બહુ દૂર સુધી આપણે એવું માનીએ છીએ કે ઓઇલની પ્રાઇસ પર અસર થઈ રહી છે, કે વિશ્વના શેર માર્કેટ પર અસર થાય છે, કે અર્થતંત્ર પર અસર થાય છે। જીવ પણ જાય છે અને એ જીવમાં
દુબઈથી યમન કાર્ગો લઈને જતા સામાન્ય માણસ કે ખલાસીને તો ખબર પણ નહીં હોય કે આજે નેવીના 3 જહાજ ઘૂસવાના છે ને એ જ વખતે ઈરાન ત્યાંથી ફાયરિંગ કરવાનું છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એમને ખબર છે કે આ રસ્તો અત્યારે આસાન નથી, આ પરિસ્થિતિ અત્યારે એટલી સરળ નથી દેખાઈ રહી, પણ છતાંય એનું તો કર્તવ્ય છે, એનું તો કામ છે, એ કામ એણે કરવાનું છે, એના કામ પર એનો રોજગાર નભેલો હોય છે, એના કામ પર એનું ઘર ટકેલું હોય છે ને એટલે જે માણસો તો નીકળે છે એ રસ્તાઓ પર યુદ્ધની વચ્ચે પણ, અને પછી કમનસીબે આવા સમાચાર સામે આવતા હોય છે. યુદ્ધમાં શું અપડેટ છે? અમેરિકા આટલું બધું પ્રેશર કરી રહ્યું છે, સ્વાભાવિક છે કે ત્યાં મિડ ટર્મ ઇલેક્શન્સ છે અને ઇલેક્શન્સમાં આ કેટલું બધું પ્રેશર ને બાકીની બધી સ્થિતિ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના રાજ્યની ચૂંટણીઓમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે એના પર પણ નજર રાખીને ભારતીય જનતા પાર્ટીનો આટલો અદ્ભુત વિજય થાય એના પછી એમના સુધી એક સંદેશ પહોંચે છે કે ભાઈ અત્યારે તો આ દેખાઈ રહ્યા છે કંઈ સરકાર ઘેરામાં નથી કે લોકપ્રિયતાને બહુ મોટી અસર નથી થઈને એટલે જ અગમચેતીના પગલાં રૂપે અભિનંદન પણ પાઠવી રહ્યા છે અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પની આ પરિસ્થિતિ એમણે જાતે લાવીને ઊભી કરેલી આ પરિસ્થિતિ, અમેરિકાની આ સ્થિતિ શું અપડેટ છે કરીએ એના પર નજર. I spoke to him. I just said, tell the Pope very nicely, very respectfully, that Iran cannot have a nuclear weapon. So when he comes to their defense, also tell the Pope that Iran killed 42,000 innocent protesters who didn't have guns, who didn't have weapons. Tell that to the Pope. અને આ સ્થિતિની વચ્ચે વિશ્વભરમાં તોડાતો હંટા વાયરસનો ખતરો. શું આ કોરોના જેટલો ખતરનાક વાયરસ હશે? વિજ્ઞાન કહે છે ના. જવાબ એ છે કે હંટા વાયરસ 2022નું એક ટ્વીટ બહુ વાયરલ થઈ રહ્યું છે. 2022માં એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું અને એમાં લખ્યું હતું કે 2023માં કોરોના પૂરો થશે, 2026માં હંટા વાયરસ આવશે. હવે આ સાચે લખેલું છે 2022માં કોઈએ, એટલે 2022માં જ્યારે ખરેખર કોઈએ આ લખ્યું છે ત્યારે આપણને બધાને પાછી ફરીથી એ થિયરી વિચાર આવે કે જેવું ઓઇલને લગતું કે વિશ્વમાં જ્યારે પણ ઓઇલને લગતા ક્રાઇસિસ આવ્યા છે ત્યારે કોઈને કોઈ પેન્ડેમિક છે એ ફેલાયા છે. એટલે આ બધા જે આ થિયરીઝ કહેતા હોય છે કે ફાર્મા સેક્ટર ને WHO ને દરેક ઉદ્યોગપતિઓ ને બિઝનેસ ને આ બધું એટલી હદે જોડાયેલું છે કે વિશ્વની અસ્થિરતામાં એમના બજારની, એમના રૂપિયાની, એમના ખિસ્સાની સ્થિરતા ટકેલી છે. પણ એ વિશ્વની અસ્થિરતા માણસોના જીવ લે એવી ખતરનાક હશે? હકીકત એ છે કે આ બધા જ સ્પેક્યુલેશન્સ હોય છે. જ્યાં સુધી તર્ક આધારિત હોય તો પણ જ્યારે સાબિતી સાથે ન હોય ત્યારે એ વાતો તથ્યો સાથે કહી નથી શકાતી અને એટલા જ માટે માત્ર આશંકાઓ હોય છે. સંભાવના છે કે 2022માં જેણે લખ્યું ત્યારે એ પ્રશ્ન પૂછાઈ રહ્યો હતો કે કોવિડ પછી હવે શું આવશે? તો બહુ બધા લોકો અલગ અલગ ગેસ લગાવી રહ્યા હતા કે ભાઈ કદાચ આ વાયરસ આવી શકે, કદાચ આ વાયરસ આવી શકે. એમાં કોઈએ આ પ્રકારના વાયરસ વિશે ધાર્યું હોય, કેમ કે હંટા વાયરસ એ નવો વાયરસ નથી, એ એક ફેમિલી છે વાયરસનું. એનો એક સ્ટ્રેન એવો છે કે જે માણસથી માણસમાં ફેલાય એવો છે. બાકી મોટે ભાગે ઉંદરને એ પ્રકારના જીવોથી ફેલાતો આ વાયરસ છે અને એટલે જ એનો એક સ્ટ્રેન એક જહાજ પરથી 7 માણસોનું સંક્રમિત થવું, એમાંથી 3નું મૃત્યુ થવું, WHOની ચિંતા વ્યક્ત કરવી ને એના કારણે આ જે વિષય છે એ આખો ચર્ચામાં છે અને આખી દુનિયાની એના પર નજર છે. WHOએ કહ્યું છે કે વિશ્વ પર અત્યારે એટલો મોટો ખતરો નથી. સિંગાપોર જેવા દેશો છે કે જે સંભવતઃ આમના સંપર્કમાં આવ્યા હોય એમના ટેસ્ટ કરવાનું એમણે શરૂ કરી દીધું છે. સમસ્યા માત્ર એક જ છે કે લગભગ 40 દિવસે પણ કાં તો ખબર પડે કોઈ માણસને. એટલે આજે તમને વાયરસનો ચેપ લાગ્યો, ઇન્ફેક્શન લાગ્યું, 40મા દિવસે કાં તો ડિટેક્ટ થાય કે હા આ વાયરસના કારણે આવું થયું હોઈ શકે છે. અને એટલે શું થયું હશે ખબર નથી. ધ્યાન શું રાખવાનું છે? તો જે સામાન્ય દિવસોમાં પણ ફોલો કરવાનું હોય છે કે ભીડભાડવાળા વિસ્તારમાં ઓછું જવાનું, માસ્ક પહેરીને રાખવાનો, સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો, હાથ ધોવાના, કોઈ વ્યક્તિ બીમાર છે તો એને સાચવવાનું. એટલે સામાન્ય કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનમાં આપણે જે ધ્યાન રાખવાનું હોય છે આમાં રાખવાનું હોય છે. કમનસીબી એ છે કે આ ઇન્ફેક્શન ફેટલ છે, એ માણસનું મૃત્યુ થઈ શકે એ સ્થિતિ પણ છે. કોવિડ જેટલો ખતરનાક એટલે નથી, કેમ કે કોવિડ તો હવામાં શ્વાસમાં હવાના રચકણોથી પણ ફેલાતો હતો અને એટલે જ સ્થિતિ અલગ છે કોવિડ કરતાં. પણ જ્યારે આ પ્રકારની ચર્ચાઓ થાય અને આગાહીઓ જેવું આપણને દેખાય તો ચિંતા થવી પણ બહુ સ્વાભાવિક છે. એટલે ચિંતાને કરો ટાટા બાય બાય, ધ્યાન રાખો અને ફરી એકવાર માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ એ બધા નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ. આપણે ભારત જેવા દેશમાં બહુ જ નાના ઘરમાં 4-5 માણસો રહેતા હોય, અતિશય ગંદકીની વચ્ચે જીવવાનું એમના ભાગ્યમાં લખાયેલું હોય, એ માણસોને સોશિયલ ડિસ્ટન્સ નામનો શબ્દ કેવી રીતે સમજાવીશું જે કોવિડમાં નહોતા સમજાવી શક્યા? એનો કોઈ જવાબ નથી. ખાસ તો ઘણી બધી વાર જે આપણે ટીનમાં કોલ્ડ ડ્રિંક વગેરે પીતા હોઈએ છીએ,
ફાસ્ટ ફૂડનું ચલણ બહુ જ વધારે છે, એટલે એ બધું જ્યાં રાખ્યું હોય છે, એટલે આપણે જ્યારે કોલ્ડ ડ્રિંક પીએ ત્યારે આપણને એવું લાગે છે કે અહીંયા ઉંદરને શું લેવા દેવા, પણ ઉંદર કે પછી આ પ્રકારના કોઈ પણ જીવના મળ મૂત્ર વગેરેમાંથી એ વાયરસ મૂળ રૂપે માણસના શરીરમાં આવતો હોય છે. અને એટલે જ એ તમે ટીન સીધું જ આમ મોઢે અડકાડીને પીવો એટલે એ ટીન જ્યાં પડ્યું છે એ તો ગોડાઉનમાંથી હોય છે ને. આ પ્રકારના કોઈ પણ પેકેટ્સ અને દરેક પદાર્થ કે જે આપણે સીધો મોઢે અડકાડીએ છીએ અથવા એટલા નજીક લઈ જઈએ છીએ કે જેથી શ્વાસમાં જઈ શકે, તો એ બધામાં સાવચેતી રાખવાનો આ સમય છે. એમ્સના ડૉક્ટરે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે અને સ્વાભાવિક રીતે ચિંતા ન કરવાનું અને ગભરાવાનું નહીં એવું કહ્યું છે. સાંભળીએ એમને. See, hantaviral disease is a viral disease. It's spread by a group of viruses, and the recent episode which has kind of alarmed the people, it happened in the cruise, and this infection is not new. This virus is present since long, and the first time it was discovered in 50s in Korea, and based on the river name in Korea, it has been named as hantavirus. So it's a viral illness. It's a virus which causes this illness. Many people, they are comparing it with the COVID. They are getting panic. See, COVID was a new virus. We were not knowing anything about the COVID, and the mode of transmission was through respiratory route. Here, mainly this virus is spread through rodents, rat, mouse, and other rodents, right? And their feces, their urine, their droppings, and human to human, there are some cases reported from one of the virus known as Andes virus, and it's very rare. It's not common, very rare, and mainly in the South America region. So, but otherwise, human to human is not there. Mainly, it's through rodents to human. Those who are exposed to rodents, who work in that industry where they do the cleaning of rodent infested area, or they work in an area where there is a lot of rodents, there are chances that they may get the infection. But from infected human, very rare. Only one virus among all these viruses which may lead to human to human transmission. ગભરાવાનું એનાથી તો નથી કે જેની સંભાવનાઓ છે, પણ એનું શું કે જે એને ચોક્કસ વાયરસનું નામ નથી અપાયું, એના માટે કોઈ નામ નથી અને છતાં એ છૂટાછવાયા અનેક માણસોના મૃત્યુનું કારણ બની રહ્યું છે. હમણાં જ એપ્રિલ મહિનાની એકદમ શરૂઆતમાં જ એક સ્ટોરી બહુ જ વાયરલ થઈ હતી, જેમાં એવું કહેવાયું કે એક 10 વર્ષની છોકરી દિલ્હીના એક વિસ્તારમાંથી કે સતત મોમોઝ ખાતી હતી બહાર સ્ટ્રીટમાં, અને પછી એટલું બધું પોઈઝન એના શરીરમાં ભેગું થયું કે એનું લીવર ફેલ થયું, એની યાદદાશ્ત એણે ગુમાવી દીધી, બ્રેઇનમાં મગજમાં સોજો આવ્યો અને બહુ ગંભીર સ્થિતિમાં આઈસીયુમાં ગઈ. એને બચાવી લેવાઈ છેલ્લે, પણ હેડલાઇન તો એ જ આવી કે સતત મોમોઝ ખાવાના કારણે 10 વર્ષની બાળકીનું લીવર ફેલ થયું. દિલ્હીમાં પીડિયાટ્રિશિયનનો એક રિપોર્ટ એવું કહે છે કે 35% જેટલા બાળકો ફેટી લીવરને એના લક્ષણોથી પીડાઈ રહ્યા છે. શું કામ એ થાય છે તો કે એ બહુ જ ફાસ્ટ ફૂડ ખાય છે, સ્ક્રીન ટાઈમ એમનો બહુ વધારે છે, રમવા જતા નથી, એક્સરસાઇઝ થતી નથી, શરીરનું હલનચલન નથી, અને એટલે જ બાળકોની આ સ્થિતિ છે. દિલ્હી જેવા મોટા શહેરોમાં તો આવા સર્વે પણ થાય છે. હકીકત એ છે કે ગામડાનું બાળક હોય કે દિલ્હીનું, મોમોસથી માંડીને મેગી આવે તો બધાના ભાગમાં છે, અને બાળકો ખાઈ રહ્યા છે. આ 2 મિનિટમાં વઘારાતી રોટલી ભૂલાઈ છે, એટલે 2 મિનિટમાં પેલો ભાખરી ચોળીને પછી એમાં ઘી ગોળ નાખીને મમ્મી જે પેલો બહુવો બનાવી આપતી હતી એ આખો સમય વિસરાયો છે. એટલે 2 મિનિટની મેગી જે 2 મિનિટમાં બનતી જ નથી, એટલી બધી સરળ ને આસાન લાગી છે કે ક્યારે આપણા બહુ જ ટ્રેડિશનલ ફૂડ કે જે આપણે બહુ સરળતાથી ખાતા હતા, બાળકોને ભૂખ લાગતી હતી પહેલાં તો, અત્યારે તો બાળકોને પાછળ ફરીને જમાડવા પડે છે, એટલે બાળકને ભૂખ લાગે એટલો સમય નથી મળતો. ઓવર અપાઈ રહ્યું છે બધું જ, અને એ ઓવરમાં પણ કશું જેવું પૌષ્ટિક નથી અપાતું. આ સ્થિતિમાં બાળકો અતિશય બીમાર બની રહ્યા છે, પહેલો ભોગ એ બની રહ્યા છે. બહાર જે મળે છે એની શું હકીકત છે? આજે જ રાજકોટમાં કાલાવડ રોડ પાસે એક બર્ગર કિંગ આવેલું છે, ત્યાં ફૂડ વિભાગે રેડ કરી દૂધ જૂનું વપરાતું હતું, અમૂલના ટેટ્રા પેક દેખાઈ રહ્યા છે. એટલે આમાં ફૂડ વિભાગે એને ઢોળતા એ લોકો દેખાઈ રહ્યા છે, એટલે એ સેમ્પલ સારા નહીં જ હોય. ટેટ્રા પેક 4 થી 6 મહિનાની શેલ્ફ લાઈફ ધરાવે છે. એમણે કહ્યું કે 5 મહિના જૂના હતા, પણ આ અમૂલની ત્યાંના બર્ગર કિંગમાં પકડાયેલા દૂધની આ સ્થિતિ છે. આજના જ દિવસે સોશિયલ મીડિયામાં બિહારના એક રેલવે સ્ટેશનનો એવું કહીને એક વિડીયો બહુ જ વાયરલ થયો છે કે જેમાં કાકડી વેચી રહેલી એક મહિલા. રેલવે સ્ટેશન પર શું મળે મોટે ભાગે? તમે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે આવા કોઈ પણ ભીડવાળા વિસ્તારમાં જાઓ, તમે ટામેટા કાપેલા જુઓ કે પછી કાકડી કાપેલી જુઓ, માણસો છાશ પીવે કે પછી લીંબુ શરબત પીવે, આ બધું પણ જો ચોખ્ખું નહીં મળે તો. એટલે કાકડી આમ પેલા લીલા રંગમાં ડૂબેડીને, એકદમ સફેદ છે એને લીલા રંગમાં ડૂબાડીને પછી બહાર કાઢીને લીલી કરીને વેચતા દેખાઈ રહ્યા છે. આ સ્થિતિ છે. એટલે કઈ જગ્યાએ શું ખાઈ રહ્યા છે? એટલે જે મોમોઝ નથી ખાતા એ હેલ્ધી માનીને કાકડી ખાઈ રહ્યા છે ને, એ પણ પીડાઈ રહ્યા છે.
એટલે અને બીજું કે મોમોઝ ખાતા કે પછી બર્ગર ખાઈ શકતા કે પિઝા ખાઈ શકતા માણસો એ પૈસાવાળા અને સમૃદ્ધને બહુ જ આમ મોડર્ન બનાય છે. એટલે જે લોકો એકદમ સાદું જીવન જીવે કે પછી ખેતરમાં ધૂળમાં જેના બાળકો રમતા હોય કે જે લોકો આજે પણ ઝાડ પરથી તોડીને જાંબુ ખાઈ શકવા જેના નસીબમાં હોય એ બધા તો બહુ ગરીબ બાળકો દેખાય છે. એટલે તમે અંબાજીવાળા પટ્ટા પર જાઓ ગુજરાતમાં તો હવે સિઝન શરૂ થશે, જેમ જેમ મેઘો આવવાની શરૂઆત થશે, સિઝન શરૂ થશે એમ પેલા પાનાથી બનાવેલા પડિયામાં જાંબુ લઈને ઊભેલી નાની નાની છોકરીઓ દેખાશે તમને. તો એ લોકોને આપણે ગરીબ માનીએ છીએ. એટલે આર્થિક રીતે હા એમની પાસે કેશ નથી, નાણાં નથી, પૈસા નથી, એટલે એ ગરીબ છે, પણ એટલીસ્ટ એ ચોખ્ખું ખાય છે. આપણા બાળકોને તો પિઝા, બર્ગર ને મેગી ખવડાવીએ છીએ ને પછી એ દર થોડા સમય બીમાર પડે છે ને એનું ફેટી લીવર એ આપણી સમૃદ્ધિની નિશાની છે. એટલે અને આ સમસ્યા સૌથી વધારે કમનસીબે આ પણ સમસ્યા મિડલ ક્લાસની છે. કેમ કે બહુ જ અમીર પરિવારો મેગી નથી ખવડાવતા મોટા ભાગે, જેમની પાસે બહુ જ અમીરાઈ છે ને એમની પાસે માણસો હોય છે બહુ બધા કામ કરવાવાળા. એટલે એમની મમ્મીઓને એટલી નવરાશ, એમની મમ્મી નહીં પણ એમના જગ્યાએ કામ કરતા માણસોની પાસે એટલો સમય હોય છે કે ફટાફટ મેગી નથી ખવડાવતા. હવે એવું નથી કે મમ્મીને 2 મિનિટની નવરાશ નથી. જો 2 મિનિટમાં મમ્મી મેગી બનાવી શકે તો એ 2 મિનિટમાં રોટલીએ વઘારી શકે છે. પણ સ્થિતિઓ બહુ બદલાઈ છે, પેટર્ન બહુ બદલાઈ છે, અને એટલે જ ભાખરીનો બહુવો કે પેલો લાડવો બનાવીને ખાતા બાળકો અને ખવડાવતી મમ્મીઓ એ બધું જ વિસરાયું છે. આ દરેક સમાચાર એક સાથે તમારા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો કે આપણે બહુ જ સરળતાથી હંટા વાયરસની ચિંતા કરી શકીએ છીએ, પણ આપણી આસપાસ મોડર્નિઝમ, આધુનિકરણના નામે ફેલાયેલા આ વાયરસને જો આપણે નહીં ઓળખીએ તો આપણે ભવિષ્યમાં બાળકને એને વારસામાં સંપત્તિ, એટલે તમે જે નક્કી કરીને જાઓ છો ને કે 3 BHK ઘરને એક સરસ મજાનું પેન્ટ હાઉસ કે આ ગાડી કે આ બધું અમે વારસામાં આપીને જઈશું, એટલે 50 લાખ વારસામાં આપીને જશો પણ 1 કરોડ ખર્ચ થાય એવી બીમારી જો એના ભાગમાં કે એને વારસાઈમાં મળી ગઈ તો શું કરીશું એ 50 લાખનું? આ જવાબ કદાચ આપણે આપીએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.